આપનું સ્વાગત છે। અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાધનપુર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ પર આવેલ રામદેવ ટાઉનશીપ સોસાયટી ખાતેથી અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા ભવ્ય શોભાયાત્રા બેન્ડ બાજા સાથે રામદેવ સોસાયટીથી ગાયત્રી મંદિર સુધી અને ત્યાંથી અક્ષત તથા આમંત્રણ પત્રિકા લેવા માટે સોસાયટીના રહીશો, ભાઈઓ અને બહેનો તથા બાળકો, સાધુ સંતો, રાધનપુરના ધારાસભ્ય તથા બીજા સર્વ હિન્દુ સંગઠનો, બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ યોજાઈ રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે ઘર ઘર અને દરેક મંદિરે, દરેક વિસ્તાર, ગામ, શહેરીને શણગારી ભવ્ય ઉજવણી કરવા માટે શ્રી રામની પૂજા મહાઆરતી તે દિવસે કરવી તે માટે 7 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે જોડાયા હતા। જય શ્રી રામના નારા સાથે મસાલી રોડ અને તમામ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સૌ ભક્તો ખૂબ જ ઉત્સાહ અને આનંદનો માહોલ સાથે ઉજવણી કરી રહ્યા છે। જોરદાર ફટાકડાની આતશબાજી કરવામાં આવી। બાળકો દ્વારા શ્રી રામ, સીતા, લક્ષ્મણ, શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની વેશભૂષાના આબેહૂબ પાત્રો સાથે આ શોભાયાત્રા રામદેવ ટાઉનશીપ સોસાયટી ખાતે પૂર્ણાહુતિ કરી અને મહાઆરતી કરીને સર્વ સોસાયટીના રહીશોએ સમૂહ ભોજન પ્રસાદ લીધો। આ રીતે દિવસની ભવ્યતાસભર ઉજવણી કરવામાં આવી। આટલા સમયથી 492 વર્ષ 500 વર્ષથી જે સંઘર્ષ ચાલ્યો એમાં ઘણા કારસેવકો જે હિન્દુ સમાજમાં ગ્રહણ થયું તો એના એક ગર્વ સ્વરૂપે રામ ભગવાન એમના મંદિરમાં પાછા આવી રહ્યા છે। એટલે કહીએ દિવાળી શેના માટે ઉજવાય કે રામ ભગવાન પોતાના ઘરે આવ્યા એટલે દિવાળી ઉજવાય। હવે સાચા અર્થમાં તો હવે ઘરે આવ્યા છે મંદિરની અંદર। આટલા સમયથી તો કિનારે બેઠા હતા ટેન્ટની અંદર। તો 22 તારીખે સોસાયટીમાં નગર ઘર દીવા તો કરવાના છે, એની સાથે આપણે સોસાયટી સ્વચ્છ કઈ રીતે રહે, ઘર કઈ રીતે સ્વચ્છ રહે એનો પ્રયત્ન કરીએ। પેલા કહીએ આ ફોટો રામ ચંદ્ર ભગવાન જય બરાબર આવીને હું કહું કે જય એટલે વિજય। હા, અને આપણો વિજય થઈ ગયો એટલે જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય। બોલો રામચંદ્ર ભગવાન। ખૂબ સરસ। આજે રામદેવ સોસાયટી દ્વારા માં ગાયત્રીને નમન કરીને એ રામચંદ્ર ભગવાનની ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી। એ આપ બધા જાણો છો કે 500 વર્ષ પૂર્વની વાત આપણા રામલલ્લાના આપણે બધા દર્શન કરવા લાલાયિત હતા, પણ 500 વર્ષ થઈ ગયા। પણ એવા સમયે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાનને યુગ પુરુષ મોદી સાહેબે આપણા રામલલ્લાની જે વાત હતી એ 22મી જાન્યુઆરીએ આખા ભારતમાં એ આપનો એ દિવાળી જેવો માહોલ રહેવાનો છે। અને રામલલ્લા જેમ કે રામચંદ્ર ભગવાન જેમ 14 વર્ષ વેઠીને જ્યારે અયોધ્યા આવ્યા એમ અયોધ્યાની વસ્તીએ 18 આલમે રામચંદ્ર ભગવાનને વધાવી લીધા। એવી રીતે આ રામદેવ સોસાયટીના લોકોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આપણા રામલલ્લાની શરૂઆત સૌ પ્રથમ આ રામદેવ સોસાયટીથી કરી છે। એટલે અને 22મીએ આપણા ભવ્યથી ભવ્ય એ આપણા રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે। એ નિમિત્તે આપણા ઘરોમાં પણ એલડીવી ટીવી છે, એ મારફતે આપણે એ પ્રસારણ આપણે લાઈવ પ્રસારણ જોઈ શકશું અને આપણે ઘરે બેઠા રામલલ્લાના દર્શન કરીશું અને આપણા સમય પ્રમાણે આપણે અયોધ્યા પણ જઈશું। પણ અત્યારે મોદી સાહેબે થોડી ના પાડી છે કે કારણ કે ભીડમાં ખૂબ તકલીફ પડે એટલે આપણી સગવડાએ આપણી સવલતાએ આપણે પણ અયોધ્યા જઈશું અને આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનના દર્શન કરશું
અને અહીંયા પણ આજે મને એવું લાગ્યું કે નાના બાળકોથી માંડીને 80 વર્ષના વૃદ્ધો જે આજે ખરેખર આ સામૈયામાં આ વરઘોડામાં જે નાચ્યા છે એ ખૂબ જ સરાહનીય છે. ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. બોલો રામચંદ્ર ભગવાન અને